ખેતરો, નદી કિનારે અને રેલવે ટ્રેક પર લઈ જવાતા લોટાથી કાર્યક્રમ કરતી વખતે લાંબો સમય જોવાતા વોટ્સએપ રીલ્સ અને ફોટા. હ્યુમન ઇવોલ્યુશન વખતે અને આપણે જેને રિવોલ્યુશન ગણીએ છીએ અને આ છે ઘણી બધી વસ્તુઓનું સોલ્યુશન, એ બની રહ્યું છે તમારી ગટ માટે ડેમોલિશન. હું વાત કરી રહ્યો છું કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની, અને જેમાં બહુ મોટો રોલ આવે છે ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટનો, જે આપણે લોકો ભૂલી ગયા છીએ. આપણે જ્યારે નાના હતા ત્યારે દરેકના ઘરમાં એટલીસ્ટ એક ટોયલેટ એવી હોતી હતી કે જેમાં ઇન્ડિયન ટોયલેટ હોય, પરંતુ હવે એવું રહ્યું નથી. આટલા બધા મોડર્નાઇઝેશન છતાં પણ જાપાન અને ચાઇનામાં ઘણી બધી જગ્યાએ ઇન્ડિયન ટોયલેટ હજી પણ વપરાય છે. એવો તો શું ફાયદો છે ઇન્ડિયન ટોયલેટ્સનો? ચલો વાત કરીએ. ફાયદો નંબર 1, નો ટચ ટેકનિક. તમે જ્યારે વેસ્ટર્ન ટોયલેટ પર બેસો છો, કોલ્ડ સીટ, શેડ સીટ્સ, જેના કારણે ઇન્ફેક્શનનો ભય રહે છે, પરંતુ અગેન્સ્ટ દેટ જ્યારે તમે ઇન્ડિયન સ્ટાઇલમાં બેસો છો, નો પાર્ટ ઓફ યોર બોડી ઇઝ ટચિંગ દેટ રીજન, જેના કારણે લોકલ કોઈ પણ જાતના ઇન્ફેક્શન કે બહેનોમાં થતા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનો ભય કમ્પ્લીટપણે નાબૂદ થઈ જાય છે. ફાયદો નંબર 2, ક્વિક ઇન એન્ડ ક્વિક આઉટ. આજના મોબાઈલના જમાનામાં જેમાં લોકો મિનિટોથી લઈને કલાકો સુધી ટોયલેટ સીટ પર પોતાનો મી ટાઈમ સ્પેન્ડ કરે છે, ત્યારે જ્યારે તમે સ્ક્વોટિંગમાં ઇન્ડિયન સ્ટાઇલમાં બેસો છો તો 60થી લઈને 90 સેકન્ડમાં તમે તમારો કાર્યક્રમ પૂરો જ કરી લો છો, જેથી કરીને લાંબો સમય બેસવાથી થતા ગેરફાયદાઓ આમાં થતા નથી. અને નંબર 3 ઇઝ ધ મેડિકલ એંગલ. શું છે મેડિકલ એંગલ? તો આ તમારી બોડીમાં એનસની ઉપર રેક્ટમ અને સિગ્મોઇડ કોલોન આવે છે. આ રેક્ટો સિગ્મોઇડ એંગલ જ્યારે પણ તમે ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ વાપરો છો ત્યારે આ રેક્ટો સિગ્મોઇડ એંગલ સીધો થઈ જાય છે, જેથી કરીને સ્ટૂલ પાસ કરવામાં સહેલાઈ પડે છે. જ્યારે તમે વેસ્ટર્ન સ્ટાઇલમાં બેસો છો ત્યારે આ એંગલના કારણે કોન્સ્ટિપેશનનું રિસ્ક વધે છે. તો શું આપણે બધા ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ વાપરવી જોઈએ? આ કદાચ આજના જમાનામાં શક્ય નથી. એટલે હું ઘણા બધા પેશન્ટ્સને કહેતો હોઉં છું કે તમારી વેસ્ટર્ન સ્ટાઇલ ટોયલેટમાં નીચે એક સ્ટૂલ મૂકો, જેથી તમારા 2 પગ ઊંચા થાય, તમારી સ્પાઇન સીધી થાય અને તમને કોન્સ્ટિપેશનમાં રાહત મળે. અને મારા ઓલ્ડ એજના પેશન્ટ્સ કે જે લોકો આ નથી કરી શકવાના, યુ શુડ પ્લીઝ કન્સલ્ટ અ ડૉક્ટર, અને ડૉક્ટરની સલાહ મુજબ કોઈ પણ જાતની કોન્સ્ટિપેશનની ટ્રીટમેન્ટ તમે એવરી ડે, રોજબરોજ લેવાનું ચાલુ કરી શકો છો. સો ગાઈઝ, અન્ડરસ્ટેન્ડ, don't treat constipation as just a small symptom which goes and comes with ease. It could be a starting point of many a gut related disease. Take care guys. Jai Hind.